ઓકે, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે 100 દિવસના 100 શોર્ટકટ વિડીયો માટેનો ડે 3 અને આજના દિવસમાં આપણે જે વિડીયો બનાવવાનો છે એ વિડીયો છે કે આવું કંઈક શોર્ટકટ છે કે 11 થી 100 સુધીના વર્ગ કરવાની શોર્ટકટ. હવે વિદ્યાર્થી મિત્રો, આમ તો વર્ગ કરવા બધાને આવડતા જ હોય કે ભાઈ વર્ગ કરવા એટલે શું થાય, તો કે 11 નો વર્ગ તો કે 121 થાય. કઈ રીતે? તો કે 11 ગુણ્યા 11 121. આ ગુણાકાર કર્યા વગર આપણે શોર્ટકટ થી આપણે શીખ્યું કે તમારે 11 થી 100 સુધીનો કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય તો આવડે. જેમાં આપણે શું આવડવું જોઈએ? તો કે માત્ર 1 થી 10 સુધીના વર્ગ આવડવો જોઈએ. ચાલો, એક સંખ્યાનો વર્ગ કરું છું 24. 24 નો વર્ગ કરવા માટે 1 2 અને 3 લીટી ગાળી. પહેલાનો વર્ગ 4 નો વર્ગ 16. અહીંયા પહેલાનો વર્ગ કરવાનો, પછી આખા ગામનો ગુણાકાર 2 4 8 8 2 16 અને પછી બીજાનો વર્ગ 2 નો વર્ગ કેટલો થશે? તો 4. હવે શું કરવાનું? તો કે અહીંયાથી ચાલુ કરવાનું. 16 નો સગડો વધી 1, 16 ને 1 17, 17 નો સાતડો વધી પડે 1, 4 ને એકલા થઈ જશે 5. તો જવાબ આવે શું? આવે 570. આવી રીતે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકો. એક્ઝામ્પલ સ્વરૂપે હું લઉં 48 એનો વર્ગ. ચાલો, 1 2 અને 3 8 નો વર્ગ 66 થાય. આખા ગામનો ગુણાકાર કરો. 8 2 16 16 66 થાય અને 4 નો વર્ગ કેટલો થઈ જશે? 100. ચાલો, આ 4 66 નો ચોકડો વધી પડી 6, 64 ને 6 70 70 ને 0 વધી કેટલી પડશે? તો કે 7. 16 ને 7 કેટલા થઈ જશે? તો કે 23. 23 0 4. સરસ. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકો છો. હજી તમને એવું થાય કે હજી એકાદો દાખલો કરવો છે તો હું એમ કહું 73. 73 નો વર્ગ કરવો હોય 1 2 અને 3. 3 નો વર્ગ 9. અહીંયા શું કરવાનું? આનો વર્ગ. અહીંયા શું કરવાનું? આનો વર્ગ. 7 નો વર્ગ 49 અને આખા ગામનો ગુણાકાર ક્યાં મૂકવાનો? વચ્ચે. 7 તેરી 21, 21 દુ ને 42. આ 9 એમ નામ 42 નો બગડો વધી પડી 4, 49 ને 4 થઈ જાય 53. તો આવી રીતે છે તે શોર્ટકટ રીતે આપણે વર્ગ કરી શકીએ છીએ. 1 થી 100 સુધીના કોઈ પણ વર્ગ આપ્યા હોય તો તમે વર્ગ કરી શકો છો. આ રીત જો તમને સમજાણી હોય તો નીચે પ્રમાણે આપેલા એક દાખલો આપું છું કે ભાઈ તમે 45 નો વર્ગ કરી અને કોમેન્ટ કરો. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.